કારની બારીઓ ઉપર હતી, પણ બહાર મુશળધાર વરસાદનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. એસી બંધ કરવામાં આવ્યું હતું, પણ કારની અંદર એક વિચિત્ર ગરમી હતી. હવામાનને કારણે નહીં, પણ બે શરીરોની નિકટતાને કારણે. હું રિયા પાછળની સીટના ખૂણામાં લપસી પડી હતી. મારી સાડીનો પલ્લુ મારા ખંભા પરથી પડી ગયો હતો અને પરસેવાના ટપકા મારી ગરદન પર સરકીને મારા બ્લાઉઝના ઊંડાણમાં ટપકતા હતા. મારી સામે જ મારા પતિનો નવો ડ્રાઈવર કરણ બેઠો હતો. તેને પોતાનો યુનિફોર્મ શર્ટ ઉતાર્યો હતો. તેનું સ્નાયુબદ્ધ પરસેવાથી લથપથ શરીર કાળના ચાખા પ્રકાશમાં ચમકતું હતું. તેની છાતીના વાળ પરસેવાથી ચીકણા હતા. તેને પોતાનો હાથ લંબાવ્યો અને મારા ઘૂંટણ પર મૂક્યો. તેનો હાથ ખૂબ જ ગરમ હતો. તેનો અવાજ લોખંડથી ભરેલો હતો. મેડમ, સાહેબ શહેરમાં બેઠા છે અને અહીં આપણે જંગલમાં એકલા છીએ. એન્જિન ઠંડુ થઈ ગયું છે, પણ તમારી અંદરની આગનું શું? હું ધ્રુજી રહી હતી. મારે તેને ધક્કો મારવો જોઈતો હતો. મારે બૂમ પાડવી જોઈતી હતી, પણ એ બંધ ગાડીમાં, એ જંગલ વચ્ચે મારી અંદરનો ડર અને મારા શરીરમાં એક વિચિત્ર તરસ એકબીજા સાથે લડી રહ્યા હતા. તે ધીમે ધીમે પોતાની સીટ પર ખસક્યો તો અમારી વચ્ચેનું બાકીનું અંતર ઓછું થઈ ગયું. આજે કોઈ જોઈ રહ્યું નથી કે સાંભળતું નથી. તે મારા ચહેરાની નજીક આવ્યો, એટલો નજીક કે તેનો ગરમ શ્વાસ મારા હોઠ સામે સંભળાઈ રહ્યો હતો. પ્લીઝ, આજે મને પરવાનગી આપો. અને પછી તેણે કારનું સેન્ટ્રલ લોકિંગ બટન દબાવ્યું. અને તે રાત્રે કારમાં તેને મારી સાથે જે કર્યું તે તમારી અંદર આગ લગાવી દેશે. મિત્રો, હું જંગલમાં તે રાત્રે કેવી રીતે પહોંચી? આ વાર્તા સવારે શરૂ થઈ હતી. મારું નામ રિયા છે. હું 28 વર્ષની છું. મારા પતિ વિક્રમ શહેરના એક પ્રખ્યાત બિલ્ડર છે. તેમની પાસે સંપત્તિની કોઈ કમી નથી. તેમની પાસે ફક્ત સમયનો અભાવ છે. અમારા લગ્નને 3 વર્ષ થયા હતા, પરંતુ અમારા સંબંધો બેડરૂમની દિવાલોમાં થોડા ક્ષણોના મહેમાન રહ્યા હતા. વિક્રમ માટે કદાચ ઘરની સજાવટનો એક મોંઘો ભાગ હતી. તે મને પ્રેમ કરતો હતો, પરંતુ તેણે મને અનુભવી ન હતી. તે દિવસે મારે મારી નાનીના ઘરે જવાનું હતું, જે શહેરથી 4-5 કલાક દૂર ટેકરીઓમાં રહેતા હતા. વિક્રમને એક મહત્વપૂર્ણ મીટિંગ હતી, તેથી તે આવી શક્યો નહીં. રિયા, મેં એક નવો ડ્રાઈવર રાખ્યો છે, કરણ. તે તમને છોડી દેશે. તે ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. વિક્રમે ફોન પર કહ્યું. ફોન કાપી નાખ્યો. જ્યારે હું બહાર આવી ત્યારે મેં કરણને પહેલી વાર જોયો. તે કોઈ સામાન્ય ડ્રાઈવર દેખાતો નહોતો. તે લગભગ 25 કે 26 વર્ષનો હશે. ઊંચો શ્યામ અને એવી આંખો જે સીધી તમારી આંખોમાં નહીં, પણ તમારી અંદર જોતી હોય. તેને ખાખી યુનિફોર્મ પહેર્યો હતો, પરંતુ તેના શર્ટમાં તેની બાંય કરક હતી. હેલો મેડમ, તેણે નમીને સલામ કરી અને મારા માટે પાછળની સીટનો દરવાજો ખોલ્યો. મેં જોયું કે જ્યારે તેને દરવાજો ખોલ્યો ત્યારે તેની નજર મારા ચહેરા પર નહીં, પણ મારી સાડીના પલ્લુ પર હતી. પણ તેની નજર એટલી તીવ્ર હતી કે હું કંઈ બોલી શકી નહીં. હું શાંતિથી બેઠી. સફર શરૂ થઈ. શહેર છોડીને અમે હાઈવે પર પહોંચ્યા. કરણ ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો, પણ મેં જોયું તે સતત રિવ્યૂ મિરર સેટ કરી રહ્યો હતો. મને લાગ્યું કે કદાચ તે પાછળનું જોઈ શકતો નથી, પણ પછી મેં જોયું કે તેને અરીસો રસ્તો જોવા માટે નહીં, પણ મને જોવા માટે સેટ કર્યો હતો. હું તેની આંખો અરીસામાં જોઈ શકતી હતી.
તે વારંવાર મારી સામે જોઈ રહ્યો હતો. જ્યારે હું મારો પલ્લું ગોઠવતી ત્યારે તેની આંખો અરીસામાં મારા હાથને જોતી. જ્યારે હું પાણી પીતી ત્યારે તે મારા હોઠને સ્પર્શતા ટીપાને જોતો. મને ગુસ્સો અને એક વિચિત્ર ગભરાટ બંનેનો અનુભવ થતો. હું એક શ્રીમંત પરિવારની પુત્રવધુ હતી અને તે ફક્ત નોકર. પરંતુ તેની આંખોમાં રહેલી લાગણી મને બેચેન બનાવી રહી હતી. મેં તેને અટકાવ્યો. કરણ, આગળ જુઓ અને વાહન ચલાવો. હા મેડમ, સોરી. તેને માફી માંગી, પણ તેના ચહેરા પર હળવું સ્મિત હતું. જાણે તે કહી રહ્યો હોય, હું ચોરી કરતા પકડાઈ ગયો, પણ મજા આવી. બપોરના 2 વાગ્યા હતા. અચાનક હવામાન બદલાયું. કાળા વાદળો ભેગા થઈ ગયા અને દિવસ સાંજ જેવો અંધારો થઈ ગયો. અચાનક કરણ મુખ્ય હાઈવે પરથી નીચે ઉતરી ગયો અને ઉબડ ખાબડ રસ્તા પર કાર લઈ ગયો. તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? આ તે રસ્તો નથી, મેં ગભરાઈને પૂછ્યું. મેડમ, આગળ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. લાંબો ટ્રાફિક જામ છે. આ એક શોર્ટકટ છે. તે જંગલમાંથી પસાર થાય છે. આપણે ત્યાં 1 કલાકમાં પહોંચી જઈશું. તેને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો. મને શંકા ગઈ તો મેં મારો ફોન ચેક કર્યો. ત્યાં કોઈ નેટવર્ક નહોતું. પાછા ચાલો કરણ, આપણે ટ્રાફિક જામમાં રાહ જોઈશું. મેં કહ્યું. મેડમ, પાછા ફરવાની કોઈ જગ્યા નથી. રસ્તો ખૂબ જ સાંકડો છે. વિશ્વાસ રાખો, હું છું ને. તેના અવાજમાં એક વિચિત્ર વજન હતું. હું છું તેમ બોલ્યો, જાણે તે મારો પતિ હોય, ડ્રાઈવર નહીં. ગાડી જંગલમાં ઊંડે સુધી ચાલી ગઈ. હવે ચારે બાજુ ફક્ત ગાઢ વૃક્ષો હતા. રસ્તો ખૂબ જ ખરાબ હતો. ગાડી ધ્રુજી રહી હતી. દરેક ઝટકા સાથે મારું શરીર ધ્રુજી રહ્યું હતું અને કરણની નજર અરીસામાં મારા ધ્રુજતા શરીર પર ટકેલી હતી. પછી ભારે વરસાદ શરૂ થયો. મેં વર્ષોથી આટલો વરસાદ જોયો નહોતો. હું બહાર કંઈ જોઈ શકી નહીં. અને અચાનક જોરદાર આંચકા સાથે કાર અટકી ગઈ. શું થયું? મારું હૃદય એક ધબકારા ચૂકી ગયું. કરણે ઇગ્રેશન ચાલુ કર્યું. કાર ગુંજી ઉઠી. ઢળ ઢળ, પણ તે શરૂ ન થઈ. એવું લાગે છે કે એન્જિન વધુ ગરમ થઈ ગયું છે મેડમ, અથવા કાદવમાં ફસાઈ ગયું છે. તેને કહ્યું. તો પછી હવે તેને ઠીક કરો. હું પ્રયત્ન કરીશ. તમે અંદર રહો. કરણ છત્રી લઈને બહાર નીકળ્યો. તેને હુડ ખોલ્યું. વરસાદ એટલો ભારે હતો કે તે 2 મિનિટમાં ભીંજાઈ ગયો. તેનો યુનિફોર્મ તેના શરીર સાથે ચોંટી ગયો. તે ડ્રાઈવરની સીટ પર પાછો આવીને બેસી ગયો. તે જોરથી હાંફતો હતો. તેના વારમાંથી પાણીના ટીપાં ટપકતા હતા. તેને પોતાના ભીના શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું. આ શું કરી રહ્યા છો? મેં મારું મોઢું ફેરવી લીધું. માફ કરશો મેડમ, ખૂબ ગરમી છે અને મારા કપડાં ભીના છે. મને શરદી થઈ જશે. જો તમે પરવાનગી આપો તો શું હું મારો શર્ટ કાઢી શકું? તેને એમ પૂછ્યું કે જાણે તે સામાન્ય વાત હોય. હું શું કહી શકું? મેં હા કે ના ન કહ્યું નહીં. તેને પોતાનો શર્ટ ઉતાર્યો. હવે તે ફક્ત તેના ગંજીમાં હતો. તેના પરસેવા અને વરસાદની મિશ્રણ સુગંધ કારની અંદર ફેલાઈ ગઈ. મિત્રો, એક સુમસાન જંગલ, મુશળધાર વરસાદ, બંધ કાર અને એક અર્ધનગ્ન યુવાન ડ્રાઈવર. તમે મારી સ્થિતિની કલ્પના તો કરી શકો છો ને? મારું હૃદય પક્ષીની જેમ ફફડી રહ્યું હતું. શું આ માત્ર એક સંયોગ હતો કે કોઈ ઊંડી સાજિશ? જો તમને હજુ પણ વાર્તામાં સસ્પેન્સ અને ડર લાગે છે ને, તો વિડીયોને લાઈક અત્યારે જ કરી નાખજો. અમે થોડી વાર માટે મૌન રહ્યા. કારની અંદર ભેજ વધી રહ્યો હતો. હું તડપતી હતી. મેડમ, થોડું પાણી મેળશે? મારું પૂરું થઈ ગયું છે. કરણે ડ્રાઇવિંગ સીટ પરથી પાછળ ફરીને પૂછ્યું. મેં મારી બોટલ તેની તરફ લંબાવી.
તેને તે લીધી, પણ જાણી જોઈને તેની આંગળીઓ મારી આંગળીઓ પર દબાવી દીધી. મારા હાથમાં જાણે કરંટ લાગ્યો. મેં ઝડપથી આંગળી ખેંચી લીધી. તેને પાણી પીધું તો તેની ગરદનની નસો ખેંચાઈ ગઈ. પાણીના થોડા ટીપ્પા તેની છાતી પર પડ્યા અને તેના વારમાં ગૂંચવાઈ ગયા. મજા આવી ગઈ. તેને ઊંડો શ્વાસ લીધો, બોટલ નીચે મૂકી. ખૂબ તરસ લાગી હતી. આટલું કહીને તે પાછો ફર્યો નહીં. તે તેની સીટ પર ઘૂંટણીએ ઊભો રહ્યો અને મારી તરફ ફર્યો. મેડમ, જો તમને વાંધો ન હોય તો શું હું તમને કંઈક પૂછી શકું? શું? મારો અવાજ ધ્રુજ્યો. સાહેબ, તમને આ રીતે એકલા કેવી રીતે જવા દે છે? એક તો આટલી સુંદર પત્ની અને તે પણ આટલી યુવાન. જો હું તેની જગ્યાએ હોત તો હું તમને એક ક્ષણ માટે પણ મારી નજરથી દૂર ન થવા દેત. આ ખૂબ વધારે હતું. તેને પોતાની મર્યાદા ઓળંગી દીધી હતી. કરણ, તમારી જીભ પર કાબુ રાખો. તમે ડ્રાઈવર છો, ડ્રાઈવર જેમ રહો. મેં ઠપકો આપ્યો, પણ તે ડર્યો નહીં. તે હસ્યો. હું ડ્રાઈવર છું એટલા માટે હું ગાડી ચલાવું છું મેડમ. પણ જો ગાડી અને છોકરી યોગ્ય રીતે ન ચલાવાય ને તો તે વધારે ગરમ થઈ જાય છે અને રસ્તાની વચ્ચે જ અટકી જાય છે, જેમ આપણી ગાડી અટકી ગઈ અને કદાચ તમે પણ. મારા ગાલ શરમ અને ગુસ્સાથી લાલ થઈ ગયા. ચૂપ રહો, બહાર નીકળો અને ગાડી ઠીક કરો. હું પ્રયત્ન કરી રહ્યો છું મેડમ, પણ એવું લાગે છે કે આ ગાડી આજે ચાલવાના મૂડમાં નથી અને બહાર તોફાન છે. આપણે કદાચ અહીં જ રાત વિતાવી પડશે. અહીં, આ જંગલમાં. હા, ને ડરશો નહીં, હું છું ને. તે પોતાની સીટ પરથી ઊભો થયો. મને લાગ્યું કે તે બહાર નીકળી જશે, પણ ના, તે આગળની સીટ પરથી પાછળ આવી ગયો, મારી બાજુમાં. મેં ચીસો પાડી. હું તેનાથી સરકી ગઈ અને દરવાજાને વળગી રહી. તમે પાછળ કેમ આવ્યા? આગળ પાણી ટપકે છે મેડમ. સીટ ભીની છે અને જો માણસની ગરમી મળી જાય ને તો મને બહુ ગમશે. આટલું કહીને તેને મારી સીટ પાછળ પોતાનો હાથ લંબાવ્યો, જાણે મને ઘેરી રહ્યો હોય. તે મારી ખૂબ નજીક હતો. હું તેના શરીરની ગરમી અનુભવી શકતી હતી. તેના હાથના સ્નાયુઓ મારા ખંભાથી માત્ર 1 ઇંચ દૂર હતા. જુઓ કરણ, જો મારા પતિને ખબર પડશે તો તે તમને મારી નાખશે. મેં તેને ડરાવવાનો પ્રયાસ કર્યો, પણ તે મારા કાનની નજીક ઝૂક્યો. સરને કેવી રીતે ખબર પડશે મેડમ? તે કોઈ મીટિંગમાં વ્યસ્ત હશે અથવા કદાચ તેની કોઈ સેક્રેટરી સાથે. તમને શું લાગે છે તે ફક્ત કામ કરે છે? તેને મારી દુખતી રગ પર હાથ લગાવી દીધો. મને પણ વિક્રમ પર શંકા હતી. સર તો બહાર તેની તરસ छिपाવે છે મેડમ, અને તમે તો સૂકી નદી જેવા છો જેને ફક્ત પૂરની જરૂર છે. તેના શબ્દો મારા કાનમાં ઝેરની જેમ રેડાઈ રહ્યા હતા. તે મને હિપ્નોટાઇઝ કરી રહ્યો હતો. તેને પોતાનો હાથ મારા મોં પર મૂક્યો. તેની હથેળી ખરબચડી હતી. તમારો હાથ ખૂબ જ નરમ છે. તેને મારી હથેળી ફેરવીને તેને કરતા કહ્યું. હું સતપત થઈ ગઈ. મારે તેને થપ્પડ મારી દેવી જોઈતી હતી, પણ મારું શરીર મને સાથ આપી રહ્યું નહોતું. વર્ષોથી કોઈ માણસે મને આ રીતે જોઈ નહોતી, મને આ રીતે સ્પર્શ કર્યો નહોતો. તેને મારી આંખોમાં લાચારી જોઈ અને તેને હા માની લીધી. મને ખબર છે તમને પણ તે જોઈએ છે, તેને ફળફળાટથી કહ્યું. તેને મારો બીજો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચી લીધી. હવે અમારી વચ્ચે કોઈ અંતર નહોતું. કરણ, ના, ખોટું છે, મેં નબળા સ્વરે કહ્યું. કંઈ ખોટું નથી રિયા મેડમ. જે હૃદય ઈચ્છે છે તે ખોટું કેવી રીતે હોઈ શકે? તેને એક હાથ મારી કમર પર અને બીજો હાથ મારી ગરદન પાછળ રાખ્યો.
તેને મારા વાળ છોડ્યા. તમે ખૂબ સુંદર છો. તે મને કરવા માટે ઝૂક્યો, પણ હું પીગળી રહી હતી. મેં મારી આંખો બંધ કરી. પછી અચાનક તેની નજર મારી સાડીના પલ્લુ નીચે મારી કમરે બાંધેલી ચાવીઓના ગઠ્ઠા પર પડી. તે મારી નાનીના પૈતૃક ઘરના તિજોરીની ચાવીઓ હતી, જેમાં કરોડો રૂપિયાના પ્રાચીન દાગીના હતા. તેની આંખોનો દેખાવ એક જ ક્ષણમાં બદલાઈ ગયો. વાસનાનું સ્થાન લોભ અને ક્રૂરતાએ લઈ લીધું. મને કરવાને બદલે તેને પોતાનું મોં મારા કાનની નજીક લાવ્યું અને કંઈક એવું કહ્યું જેનાથી મારું લોહી થીજી ગયું. તેને કહ્યું, રિયા મેડમ, પ્રેમ તો ફક્ત એક બહાનું છે. હું ફક્ત તે ખજાના સુધી પહોંચવા માંગુ છું. હવે શાંતિથી મને તે ચાવીઓ આપો અને હું જે કરી રહ્યો છું તે કરવા દો. નહીતર આ જંગલમાં કોઈને તમારો મૃતદેહ પણ મળશે નહીં. મેં અચાનક મારી આંખો ખોલી. હું ચીસો પાડવા જ જતી હતી, પણ તેને તેનો ભારે હાથ મારા મોં પર મૂક્યો અને મને સીટ પર બેસાડી દીધી. તેને ખિસ્સામાંથી રામપુરી છડી કાઢી અને મારી ગરદન પર મૂકી. અવાજ નહીં. તો મિત્રો, સાચો ખેલ હવે શરૂ થશે. ઘોર અંધારું હતું. વરસાદનો અવાજ અને મારી ગરદન પર તે ઠંડી છરી. મિત્રો, મેં તે ક્રૂર ડ્રાઈવરથી મારો જીવ અને ઇજ્જત કેવી રીતે બચાવી? શું તે ફક્ત લૂંટારો હતો, કે પછી શું મારા પતિ વિક્રમ તેની પાછળ હતા? તે બંધ કારમાં આગળ શું થયું તે તમારા મનને ચકડાવે ચડાવી દેશે. રાત્રિની શાંતિમાં તે બંધ કારની અંદર મારા શ્વાસનો અવાજ કોઈ તોફાનથી ઓછો નહોતો. તે ઠંડી તીક્ષ્ણ છરી મારી ગરદન પર મૂકવામાં આવી હતી અને મારી સામે કરણનો ચહેરો હતો. હવે માનવ નહીં, પણ શેતાનનો ચહેરો હતો. તેની આંખોમાં હવે ઢોંગી પ્રેમ નહીં, પણ ભૂખ્યા વરુની ક્રૂરતા હતી. તે મારા કાનની નજીક આવ્યો અને કહ્યું, રિયા મેડમ, મને ચાવીઓની જરૂર તો છે, હું તો તે લઈશ, પણ તમારી આ સુંદરતાને આ રીતે છોડી દેવાનું પણ પાપ હશે. બહાર વરસાદ પડી રહ્યો છે, રસ્તો બંધ છે, આપણી પાસે આખી રાત છે. પહેલા હું મારી તરસ छिपाવીશ, પછી તિજોરી. તેનો એક હાથ મારા બ્લાઉઝના હૂફ તરફ ગયો. હું સમજી ગઈ કે રડવાથી કે વિનંતી કરવાથી કોઈ ફાયદો નહીં થાય. આ માણસ મને લૂંટ્યા પછી મને જીવતો છોડશે નહીં, કારણ કે હું તેનો ચહેરો ઓળખું છું. જેથી હું પોલીસને કહીશ અને મારું મૃત્યુ નિશ્ચિત છે. અને જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે છે કે તે મરવાના છે, ત્યારે તેનો ડર અદૃશ્ય થઈ જાય છે. તે સમયે મારામાં પણ એક વિચિત્ર શક્તિ જાગી હતી. મેં મારી આંખો આંસુઓથી ભરી દીધી અને મૂર્ખ જેવું વર્તન કર્યું. મેં મારા શરીરને સ્થિર કરી દીધું, જાણે મેં હાર માની લીધી હોય. મેં ધ્રુજતા અવાજે કહ્યું, ઠીક છે કરણ, હું તૈયાર છું. આમ પણ વિક્રમ મને ક્યારેય પ્રેમ કરતો નથી. જો મારે મળવું પડે તો મને ઓછામાં ઓછો એક વાર તો કોઈ માણસનો પ્રેમ મળશે. પણ પ્લીઝ આ છરી દૂર કરો, મને ડર લાગે છે. મારી વાત સાંભળીને કરણ અટકી ગયો. તેના ચહેરા પર એક વિજયી સ્મિત દેખાયું. તેને મારા ગળા પરથી છરી કાઢી અને તેને કારના ડેશબોર્ડ પર મૂકી. આ તે ક્ષણ હતી જેની હું રાહ જોઈ રહી હતી. જેમ જેમ તે મને કરવા માટે ઝૂક્યો, મેં મારી બધી શક્તિ એકઠી કરી. મેં મારા ઘૂંટણને તેના સૌથી પ્રાઇવેટ ભાગ પર જોરથી માર્યો. તો તેના હોઠમાંથી એક ગુંગરામણ ભરી પીડાદાયક ચીસ નીકળી ગઈ. તેની આંખો મોટી થઈ ગઈ. તે સીટ પર પાછો ઢળી પડ્યો. મેં પણ એક ક્ષણ બગાડી નહીં. મેં ડેશબોર્ડ પરથી છડી ઉપાડી અને કારનો દરવાજો ખોલ્યો. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. ઘોર અંધારું. જંગલમાં પ્રાણીઓ વિચિત્ર અવાજો કરી રહ્યા હતા, પણ જંગલ
મને અંદરના પ્રાણી કરતાં વધુ સુરક્ષિત લાગતું હતું. હું ઉઘાડા પગે કાદવમાં કૂદી પડી અને જંગલ તરફ દોડી. મારા પગ કાદવમાં ડૂબી રહ્યા હતા. મારા પગ નીચે પથ્થરો કચરી રહ્યા હતા, પણ મને કોઈ દુખાવો નહોતો થયો. મારે ફક્ત દોડવાનું હતું. મેં પાછળથી કરણની ગર્જના સાંભળી રોકાઈ જા. તે મારી પાછળ આવી રહ્યો હતો અને તે મારા કરતાં ઝડપી હતો. હું એક ગાઢ ઝાડી પાછળ સંતાઈ ગઈ. મારું હૃદય એટલું જોરથી ધબકતું હતું કે મને લાગ્યું કે કરણ તે સાંભળશે. મેં મારું મોં ઢાંક્યું. કરણ થોડે દૂર ઊભો હતો. તે હવે કારનું હેન્ડલ પકડી રહ્યો હતો. તે ફ્લેશ લાઇટમાં આસપાસ જોઈ રહ્યો હતો. વરસાદમાં પણ તેનું ભીનું શરીર અને લાલ આંખો યમરાજ જેવી દેખાતી હતી. તું ક્યાં છુપાઈશ મારી જાન? હું તારા શરીરની સુગંધ અનુભવી શકું છું. આ રમત લાંબી હશે, તેને બૂમ પાડી. તે ધીમે ધીમે મારા ઝાડી તરફ આગળ વધી રહ્યો હતો અને લાગ્યું કે મારો અંત આવી ગયો છે. પછી તેની નજર જમીન પર પડી. કાદવમાં મારા પગના નિશાન હતા, જે એક જૂની ગુફા તરફ લઈ જાય છે. તેને તે મળી ગયા. તે તેમની તરફ દોડ્યો, પરંતુ મેં તે નિશાનો ફક્ત તેને ગેરમાર્ગ દોરવા માટે બનાવ્યા હતા. હું ત્યાં ન હતી. હું તો વિરુદ્ધ દિશામાં દોડી, રસ્તા તરફ પાછી ગઈ. મને આશા હતી કે કદાચ કોઈ ટ્રક, કોઈ ગાડી પસાર થશે. હું રસ્તા પર પહોંચી. હું ખૂબ આફી રહી હતી. મારા કપડાં જગ્યાએ જગ્યાએ ફાટી ગયા હતા. હું કાદવમાં ઢંકાયેલી હતી. રસ્તો ઉજળ, આસપાસ કોઈ નહોતું. અચાનક મેં કરણના પગલાંનો અવાજ જંગલમાંથી પાછા આવતા સાંભળ્યો. તેને ખ્યાલ આવી ગયો હતો કે હું ગુફામાં નથી. તે પાછો આવી રહ્યો હતો અને આ વખતે તે પહેલાં કરતાં પણ વધુ ગુસ્સે હતો. મારી નજર રસ્તાની બાજુમાં પડેલા એક મોટા પથ્થર પર પડી. મને સમજાયું કે ભાગી જવાથી કામ નહીં ચાલે. મારે લડવું પડશે. હું એક ઝાડ પાછળ સંતાઈ ગઈ. મારા હાથમાં તે ભારે પથ્થર લઈને બીજી બાજુ કરણ રસ્તા પર આવ્યો. તે તેની ફ્લેશ લાઇટ ફેરવી રહ્યો હતો. જ્યારે તે મારા ઝાડ પાસેથી પસાર થયો, ત્યારે મેં મારી બધી શક્તિથી જેમાં કાલી બૂમ પાડી અને તેના માથા પર પથ્થર ફેંક્યો. એક ભયાનક અવાજ આવ્યો. તે ઠોકર ખાઈને કાદવમાં પડી ગયો. તે પીડાથી તડપતો હતો. તેને ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેને ફરીથી તે જ પથ્થરથી માર્યો. તેનો હાથ તૂટી ગયો. તેને ચીસો પાડી. મેં તેને પોતાની છરી, જે મેં પકડી રાખી હતી, તે દીધી. હલશે નહીં. મેં સિંહણની જે બૂમ પાડી. કરણ, જે થોડી વાર પહેલા સુધી મને પોતાની મિલકત બાંધતો હતો, તે હવે ડરી ગયેલી બિલાડી જેવો થઈ ગયો હતો. મને માફ કરો, મેં ભૂલ કરી, મને જવા દો. તે વિનંતી કરવા લાગ્યો. મને સાચું કહો, શું તમે ફક્ત લૂંટારો છો કે કોઈએ તને મોકલ્યો છે? તમે મારા પતિનું નામ કેમ લઈ રહ્યા હતા? મેં છરી પકડીને પૂછ્યું. દાદા, સાહેબે કંઈ નથી કર્યું. હું ફક્ત લોભી હતો. મને લાગ્યું કે તમે એકલા છો અને મને તિજોરી વિશે ખબર હતી, કારણ કે મેં તમારા ઘરની તપાસ કરી હતી. હું તેના શબ્દો પર વિશ્વાસ કરી શકી નહીં. તે જ સમયે દૂર એક કારની હેડલાઇટ દેખાઈ, જે જંગલના મૌનને વીંધી રહી હતી. એક મોટી એસયુવી અમારી તરફ આવી રહી હતી. મને લાગ્યું કે મદદ આવી ગઈ છે. હું રસ્તાની વચ્ચે ગઈ અને હાથ હલાવવા લાગી. કાર અમારી નજીક આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને કારમાંથી ઉતરેલા માણસને જોઈને મેં છડી છોડી દીધી. એ તો મારા પતિ વિક્રમ હતા. બે પોલીસવાળા પણ તેની સાથે હતા. મેં દોડીને વિક્રમને ગળે લગાવ્યો. વિક્રમ, મને બચાવો. આ ડ્રાઈવર તેને મારી સાથે. હું બેકાબુ રડવા લાગી.
મને લાગ્યું કે હું સુરક્ષિત છું, મારા પતિ આવી ગયા છે. વિક્રમે મને પકડી નહીં. તેને મને દૂર કરીને તેનો ચહેરો કડક હતો. તેને પોલીસ કર્મીઓને ઈશારો કર્યો. પોલીસે કરણને હથકડી પહેરાવી. વિક્રમ કરણ પાસે ગયો. કરણ પીડાથી તડપતો હતો. વિક્રમે કરણને જોરથી થપ્પડ મારી. તું હરામખોર, મેં તને શું કહ્યું અને તે શું કર્યું? કરણના જવાબથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. સાહેબ, મેં બરાબર તમે જે કહ્યું તે જ કર્યું. તમે જ મને કહ્યું હતું કે મેડમને જંગલમાં લઈ જાઓ, તેમને ડરાવો અને જુઓ કે તે મારી સાથે સૂવા માટે માને છે કે નહીં. તમે તો કહ્યું હતું કે તેની વફાદારીની કસોટી કરવી છે. વિક્રમે તેને ફરીથી લાત મારી, જેથી તે બંધ થઈ જાય. ચૂપ રહો. મેં વિક્રમ તરફ જોયું. મારી આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. શું? વફાદારીની કસોટીનો અર્થ શું છે? મેં પૂછ્યું. વિક્રમે મારી આંખોમાં જોયું નહીં. તે આસપાસ જોવા લાગ્યો. જુઓ રિયા, મને તમારા પર શંકા હતી. મને લાગ્યું કે તમે મારા પૈસા માટે મારી સાથે છો, અને મને લાગ્યું કે કદાચ તમે મારી પીઠ પાછળ અફેર કરી રહ્યા છો. એટલા માટે મેં કરણને તૈયાર કર્યો. મેં તેને તમને ફસાવવા માટે પૈસા આપ્યા હતા. હું જોવા માંગતો હતો કે તમે પીગળી જશો કે નહીં. તેને આગળ ચાલુ રાખ્યું. મેં તેની કારમાં GPS લગાવ્યું હતું. હું તેનો પીછો કરી રહ્યો હતો, પણ આ કૂતરાએ લોભથી લલચાઈને વાસ્તવિક છરી કાઢી અને તેને લૂંટવાનો પ્રયાસ કર્યો. આ યોદ્ધાનો ભાગ નહોતો. હું સદબદ થઈ ગઈ. તો કારમાં જે બન્યું, સ્પર્શ, ગંદી વાતો, તે બધું મારા પતિનો પ્લાન હતો, ફક્ત એ જોવા માટે કે હું ચારિત્રહીન છું કે નહીં. પોલીસ કરણને લઈ જઈ રહી હતી. વિક્રમ મારી પાસે આવ્યો. તેને મારા ખભા પર હાથ મૂક્યો. ચાલ રિયા, હવે બધું બરાબર છે. તે સાબિત કરી દીધું છે કે તું સતી સાવિત્રી છે. હું ખૂબ ખુશ છું. તું મારી કસોટીમાં પાસ થઈ ગઈ છે. હવે મને તારા પર શંકા નથી. ચાલો ઘરે જઈએ. તેને હસવાનો પ્રયાસ કર્યો, પણ મારી અંદરનો ગુસ્સો જ્વાળામુખીમાં ફેરવાઈ ગયો હતો. મેં વિક્રમનો હાથ મારા ખભા પરથી હટાવી દીધો. વિક્રમના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. પોલીસવાળા પણ રોકાઈ ગયા અને જોયું. પરીક્ષા? તમે મારી પરીક્ષા કરી? મેં બૂમ પાડી. એક સ્ત્રી જે 3 વર્ષથી તમારી રાહ જોતી પોતાના ઘરમાં કેદ છે, જેને તમારી ઉદાસીનતા સહન કરી છે, તમે તેની વફાદારીની કસોટી કરી, તે પણ ગુંડાને પૈસા આપીને. જો હું આજે મરી ગઈ હોત, જો તેને ખરેખર મારા પર બળાત્કાર કર્યો હોત, તો શું તમે હજુ પણ કહેત કે હું પરીક્ષામાં પાસ થઈ ગઈ છું? વિક્રમે ગાલ પર હાથ રાખતા કહ્યું. અરે રિયા, નાટક ન કર. હું તારો પતિ છું. તે મારો અધિકાર છે. આ અધિકાર છે વિક્રમ? અરે અધિકારોનો દાવો કરવા માટે વિશ્વાસ હોવો જોઈએ. વિક્રમ, અરે આજે તમે તે વિશ્વાસ કાયમ માટે તોડી નાખ્યો. તે ડ્રાઈવર ફક્ત પૈસાનો લોભી હતો. તે અજાણ્યો હતો, પણ તમે મારા પોતાના હતા. મેં મારી સાડીમાંથી ચાવીઓનો ગુચ્છો, મારી નાનીની તિજોરીની ચાવીઓ લીધી અને વિક્રમના ચહેરા પર ફેંકી દીધી. આ લો, તમારી સંપત્તિ લઈ જાઓ અને અહીં તમારો સંબંધ પણ લઈ જાઓ. આજથી હું તમારાથી મુક્ત છું. રિયા, પાગલ પણ ન કર. તું આટલી રાતે ક્યાં જશે? વિક્રમે બૂમ પાડી. હું પોલીસ કર્મીઓ તરફ વળી. ઇન્સ્પેક્ટર, મને બીજા શહેર સુધી લિફ્ટની જરૂર છે. અને હા, પ્લીઝ આ ડ્રાઈવર તેમજ મારા પતિ સામે FIR કરો. તેની પત્નીના જીવનને જોખમમાં મૂકવા અને માનસિક ત્રાસ આપવા બદલ. ઇન્સ્પેક્ટરે વિક્રમ તરફ જોયું અને પછી મારી તરફ કહ્યું. આવો મેડમ. હું પોલીસ જીપમાં ચડી ગઈ, પણ વિક્રમ વરસાદમાં ઊભો રહ્યો અને બૂમ પાડી રહ્યો હતો. ગાડી ચાલુ થઈ. મેં પાછળ ફરીને જોયું નહીં. મિત્રો, પ્રેમમાં શંકાનો
કોઈ ઇલાજ નથી. અને જે પતિ તેની પત્નીને ફક્ત તેની કસોટી કરવા માટે બીજા પુરુષોને સોંપી દે છે તે પતિ કહેવાને લાયક નથી. તો મિત્રો, જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.